વાત કરીએ દર્શક મિત્રો દિન વિશેષની જ્યોતિષ શાસ્ત્ર મુજબ જોવા જઈએ તો આપણા લગ્ન જીવનની અંદર લગ્ન થવામાં અને લગ્ન થયા પછી ટકવામાં અલગ અલગ ગ્રહો જવાબદાર હોય છે। દર્શક મિત્રો, જો ગ્રહો આપણા સારા નથી હોતા તો લગ્ન થવામાં સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે। ગ્રહો આપણા સારા નથી હોતા તો લગ્ન થયા પછી દાંપત્ય જીવનની અંદર સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે અને એવું કહેવાય છે કે આપણા લગ્ન જીવનને અલગ અલગ ગ્રહો દ્વારા અલગ અલગ વસ્તુઓ દ્વારા આપણા જીવનમાં અલગ अलग प्रकारनी समस्याओं सर्जाती होय छे। घणा लोकोना लग्નમાં ચોઇસ પ્રોબ્લેમ સર્જાતો હોય, ઘણા લોકોને ક્યાંક ને ક્યાંક એવું હોય કે કેરિયરને પહેલા પ્રાથમિકતા આપે, કેરિયર બની જાય પછી લગ્ન કરવા છે। ઘણા લોકોને કૌટુંબિક જવાબદારીઓનું પ્રમાણ રહેતું હોય અને કૌટુંબિક જવાબદારીઓના લીધે પોતે લગ્ન નહીં, પહેલા ભાઈ બહેનના લગ્ન થઈ જાય પછી મારે લગ્ન કરવા છે। એટલે આ બધી વસ્તુઓના આધાર ઉપર આપણે જોઈ શકતા હોઈએ છીએ કે અલગ અલગ ગ્રહો એના માટે જવાબદાર હોય છે અને એક ગ્રહોના આધાર ઉપર આપણને ખબર પડે કે હા ભાઈ મારે લગ્ન થવામાં કઈ સમસ્યા છે, તો કે આ સમસ્યા છે તો આ જ ગ્રહનો ફાળો છે અને એ ગ્રહ માટેનો જો ઉપાય કરવામાં આવે તો આપણા જીવનની અંદર લગ્નને લગતી સમસ્યા, દાંપત્ય જીવનને લગતી સમસ્યાઓ દૂર થાય છે અને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે છે। દર્શક મિત્રો, લગ્ન થવા માટે હંમેશાને માટે ચંદ્ર, ગુરુ અને શુક્ર આ ત્રણ ગ્રહોની જવાબદારી મહત્વની છે। બહેનો લગ્નમાં ખાસ કરી અને ગુરુ મહારાજનો ફાળો વિશેષ માત્રામાં હોય છે, જ્યારે પુરુષોના લગ્નની અંદર શુક્ર મહારાજનો ફાળો વિશેષ માત્રામાં હોય છે। દર્શક મિત્રો, અલગ અલગ ગ્રહો જ્યારે આપણા લગ્ન જીવનની અંદર લગ્ન થવામાં સમસ્યા સર્જતા હોય છે ત્યારે આપણા જીવનની અંદર 90% 99% વાતો આવીને અટકી જતી હોય। ઘણા લોકો તો એમ કે અમારે વાતો જ નથી આવતી, તો એનું મેઇન રીઝન છે ગ્રહો। ગ્રહોના આધાર ઉપર આપણે જાણતા હોઈએ છીએ કે કયા ગ્રહોના આધારે લગ્ન થવામાં સમસ્યાઓ થઈ રહી છે। હવે આપણે આવીએ ગ્રહો ઉપર। દર્શક મિત્રો, શનિ ગ્રહ જેને કર્મનો કારક ગ્રહ કીધેલો છે, જે આધ્યાત્મનો કારક છે, જે ખાસ કરીને આપણા કર્મનો કારક ગ્રહ છે, જે વ્યક્તિની કુંડલીની અંદર શનિ મહારાજ બલવાન હોય, શનિ લગ્નમાં પીડા આપતા હોય। હવે શનિ છે એ લગ્નની અંદર જ્યારે પીડા આપતા હોય ત્યારે વૈવાહિક જીવન, દાંપત્ય જીવન તૂટવાની અંદર મોટામાં મોટી કોઈ ભૂમિકા ભજવતું હોય તો એ શનિ મહારાજ ભજવતું હોય। લગ્ન થવાની અંદર પણ જ્યારે શનિના લીધે સમસ્યા સર્જાતી હોય તો નહીં, પહેલા મારે મારું કેરિયર બનાવવું છે, કેરિયર બની ગયા પછી મારે લગ્ન કરવા છે, ત્યાં સુધી મારે લગ્ન નથી કરવા, તો સમજવાનું કે શનિ મહારાજનો ફાળો એની કુંડલીની અંદર મહત્વનો છે। કારણ કે શનિ જ્યારે લગ્નની અંદર પીડા આપે ત્યારે વ્યક્તિ એના કેરિયર તરફ ધ્યાન આપતો હોય છે, એના લીધે એને લગ્ન થવાની અંદર સમસ્યા ઉત્પન્ન થાય। જો શનિ મહારાજનો સંબંધ તમારા દાંપત્ય જીવનના સ્થાન સાથે થાય અથવા સપ્તમ સ્થાનની અંદર શનિ મહારાજ હોય, સાતમા સ્થાન ઉપર શનિ મહારાજની સંપૂર્ણ દ્રષ્ટિ પડતી હોય તો વૈવાહિક જીવન ભંગ થવાના યોગ બને છે, લગ્ન તૂટવા માટેના યોગો પણ આ શનિ મહારાજના લીધે થતા હોય છે। શનિ જ્યારે લગ્ન જીવન ભંગ કરવાની અંદર જવાબદાર હોય, વૈવાહિક જીવનની અંદર શનિ સમસ્યા આપતો હોય, તમારા લગ્ન થવા માટે તમે કેરિયરને પ્રાથમિકતા આપતા હોય, 25 વર્ષ, 27 વર્ષ, 30 વર્ષની ઉંમર થઈ ગઈ હોય અને પછી તમારા લગ્ન, કારણ કે લગ્નની એક ઉંમર થઈ જાય ને ઉંમર વહી જાય પછી લગ્ન થવાના નથી, તો જ્યારે તમારા લગ્નની ઉંમર હોય અને તમે કેરિયર તરફ ધ્યાન આપો છો ને લગ્ન નથી કરતા ત્યારે જીવનની અંદર ક્યાંક ને ક્યાંક વધારે પડતી સમસ્યા સર્જાય છે, માતા પિતાને સમસ્યા સર્જાય છે અને પોતાના પુત્રના અથવા પુત્રીના લગ્ન કરવા માટે પોતે ચિંતિત વધારે થતા હોય છે। તો જે લોકોને શનિના લીધે સમસ્યા સર્જાતી હોય, જે લોકોના શનિના લીધે લગ્ન થવામાં અને થયા પછી ટકવાની અંદર સમસ્યા ઉત્પન્ન થતી હોય, આવા લોકોએ રોજ સવારના પોરમાં ભગવાન શંકરને જલ અર્પણ કરવું જોઈએ। જલ અર્પણ કરતા સમયે ભગવાન શિવ પાસે લગ્ન માટેની પ્રાર્થના કરવી જોઈએ, વિવાહ માટેની પ્રાર્થના કરવી જોઈએ અને ખાસ કરીને શનિવારના દિવસે લોઢાના વાસણની અંદર સરસવનું તેલ ભરવાનું, સરસવનું તેલ ભરી એમાં પોતાનું મોઢું જોવાનું અને કોઈ પણ શંકરના મંદિરની અંદર એને દાન કરી દેવાનું। શનિના લીધે જો તમારા લગ્નમાં બાધા આવી રહી છે, શનિ તમારા દાંપત્ય જીવનની અંદર સમસ્યાઓ સર્જાવી રહ્યા છે, તો અવશ્ય આ ઉપાય કરવાથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે અને તમને સારામાં સારો લાભ અપાવડાવશે। હવે દર્શક મિત્રો, જેનાથી લોકો વધારે ભયભીત થતા હોય, અરે મંગળવાળી કુંડલી છે, લગ્ન ન કરાય, મંગળ દોષ છે, ક્યાંક એક જણાને મૃત્યુ થઈ જશે અથવા એક જણાને સમસ્યા સર્જાશે, અરે લગ્ન જીવન તૂટી જ જશે, આવી જે લોકોની અંદર માન્યતા છે, મંગળના લીધે ઘણી બધી માન્યતાઓ હોય છે। તો દર્શક મિત્રો, તમારી કુંડલીની અંદર મંગળ દોષના લીધે લગ્નમાં સમસ્યાઓ સર્જાઈ રહી છે। મંગળ 1, 4, 7, 8 અને 12 સ્થાનની અંદર બિરાજમાન છે। મંગળ તમારા દાંપત્ય જીવનની અંદર સમસ્યાઓ
સમસ્યાઓ સર્જાવી રહ્યો છે. દર્શક મિત્રો, મંગળ જ્યારે લગ્ન જીવનની અંદર સમસ્યા સર્જાવતો હોય છે ત્યારે ઝઘડાઓની સમસ્યા વધી જતી હોય. મંગળ લગ્ન થવામાં જ્યારે તકલીફ કરતો હોય છે ત્યારે લગ્નમાં ચોઇસ પ્રોબ્લેમ ઉત્પન્ન થતો હોય છે. નહીં આવું પાત્ર હોય તો સારું, અરે મારે તો દીકરો એવો જોઈએ કે જે સારું કમાતો હોય, જેને સારી ગાડી હોય. આવી બધી વસ્તુઓ જ્યારે ઉત્પન્ન થાય તો સમજવાનું કે મંગળ દોષ સર્જાઈ રહ્યો છે, અથવા તો મંગળ લગ્ન જીવનની અંદર લગ્ન થવામાં સમસ્યાઓ સર્જાવી રહ્યો છે. દર્શક મિત્રો, મંગળના લીધે તમારું લગ્ન થઈ ગયા હોય ને લગ્ન જીવનની અંદર સમસ્યા સર્જાતી હોય તો મારપીટ સુધી પણ વાત આવી જતી હોય છે. દર્શક મિત્રો, વૈવાહિક સંબંધ ઝડપથી ક્યાંક ને ક્યાંક જ્યારે મંગળ દોષ હોય અને સામેવાળા પાત્રને મંગળ ના હોય તો એવી ઘણી વખત ઘણી કુંડલીઓ મેં એવી જોઈ છે કે જેની અંદર લગ્ન જીવન ભંગની પણ શક્યતા રહે, પરંતુ જો સામે ગુરુ પાવરફુલ હોય તો પોઝિટિવ રિઝલ્ટ પણ મળતું હોય છે. દર્શક મિત્રો, જ્યારે મંગળ તમારો ખરાબ છે, લગ્ન થવામાં થયા પછી ટકવામાં સમસ્યાઓ ઉત્પન્ન કરાવી રહ્યો છે, તો કોર્ટ કચેરીને લગતી સમસ્યાઓ પણ એના લીધે સર્જાતી હોય છે. દર્શક મિત્રો, જો મંગળના લીધે તમારે સમસ્યા સર્જાય છે, મંગળ દોષના લીધે લગ્ન થવામાં સમસ્યા છે, ચોઇસ પ્રોબ્લેમ આવી રહ્યો છે કે નહીં આવું પાત્ર હોય તો વધારે સારું રહે, જ્યારે તમારે 90-99% લગ્નની વાતો આવીને અટકી જાય તો સમજવાનું મંગળ લગ્નમાં બાધારૂપ થઈ રહ્યો છે. તો તમારે મંગળવારનો ઉપવાસ અવશ્ય કરવો જોઈએ. મંગળવારનું વ્રત કરવાથી મંગળને લગતી સમસ્યામાં તમને રાહત મળે છે. દર મંગળવારના દિવસે નિર્ધન વ્યક્તિ હોય, પરિશ્રમ કરતો વ્યક્તિ હોય, આવા વ્યક્તિને મીઠી વસ્તુઓનું દાન કરવું જોઈએ. એનાથી પણ મંગળના લીધે તમારા લગ્નમાં આવતી બાધાઓ દૂર થાય, લગ્ન જીવનની અંદર આવતી બાધાઓ દૂર થાય અને પોઝિટિવ રિઝલ્ટ મળે. લાલ રંગનો ઉપયોગ બને ત્યાં સુધી તમારે ઓછો કરવો જોઈએ. લાલ કલરનો ઉપયોગ ઓછો કરશો તો એનાથી પણ લગ્નમાં આવતી બાધાઓ તમારી દૂર થશે ને પોઝિટિવ રિઝલ્ટ મળશે. દર્શક મિત્રો, છાયાગ્રહ રાહુ અને કેતુ આ પણ લગ્નની અંદર બાધાઓ ઉત્પન્ન કરતા હોય છે. દર્શક મિત્રો, જ્યારે રાહુ અને કેતુના લીધે તમારા લગ્નમાં સમસ્યા સર્જાય, 7મે રાહુ છે, પહેલા સ્થાનમાં રાહુ છે, સપ્તમ સ્થાનની અંદર કેતુ મહારાજ છે, પહેલા સ્થાનની અંદર કેતુ મહારાજ છે, જ્યારે 7મે રાહુ મહારાજ બિરાજમાન હોય તો આવા વ્યક્તિઓને પેલા પ્રેમ થાય અને એ પ્રેમ ક્યારેય ભૂલી ન શકે, જેના લીધે દાંપત્ય જીવનમાં સમસ્યા સર્જાય. પહેલા સ્થાનની અંદર રાહુ મહારાજ હોય તો આવા વ્યક્તિને અમુક સમયે એકલું રહેવું ગમે અને એના લીધે એને દાંપત્ય જીવનમાં સમસ્યા સર્જાય. એટલે ક્યાંક ને ક્યાંક 7મે ને પહેલે રાહુ હોય, લગ્ન તમારા દાંપત્ય જીવનની અંદર સમસ્યા સર્જતો હોય, લગ્નમાં એક્સિડન્ટલી એટલે કે ઓચિંતાની વાતો આવીને રોકાઈ જતી હોય, એક્સિડન્ટલી તમારે સમસ્યાઓ સર્જતી હોય તો સમજવાનું રાહુ અને કેતુના લીધે તમારે સમસ્યાઓ સર્જાઈ રહી છે. હાવ લગ્નની વાત નક્કી થઈ ગઈ અને એન્ડ મુમેન્ટ ઉપર કેન્સલ થઈ જાય તો સમજવાનું કે રાહુ અને કેતુ લગ્ન જીવનની અંદર સમસ્યા ઉત્પન્ન થતા હોય છે. રાહુ અને કેતુ વેમના પણ કારક છે હો. ઘણી વખત હગાઈ થઈ જાય ને પછી વેમ ઉત્પન્ન થાય, નહીં આ પાત્ર તો આવું છે, આને તો આવી વસ્તુ છે, તો એના લીધે પણ લગ્ન તૂટવાની અથવા સગાઈ તૂટવાની શક્યતાઓ વધી જાય તો સમજવાનું રાહુ અને કેતુના લીધે સમસ્યાઓ સર્જાઈ રહી છે. રાહુ અને કેતુ લગ્ન જીવનની અંદર બાધાઓ ઉત્પન્ન કરતા હોય, વગર કારણે શક ઉત્પન્ન કરાવડાવતા હોય તો સમજવાનું રાહુ અને કેતુ ક્યાંક ને ક્યાંક સમસ્યાઓ સર્જન કરતા હોય છે. દર્શક મિત્રો, જે લોકોના જીવનની અંદર રાહુ અને કેતુના લીધે સમસ્યા હોય છે, આવા લોકો ઘણી બધી દાંપત્ય જીવનમાં આ લોકોને સમસ્યાઓ સર્જાતી હોય છે. ભગવાન વિષ્ણુની ઉપાસના કરવાથી રાહુ અને કેતુની સમસ્યામાં લાભ મળે છે. બની શકે ત્યાં સુધી પાણીની અંદર દર્ભ નાખીને રોજને માટે સ્નાન કરવાથી પોઝિટિવ રિઝલ્ટ મળે છે. રાહુ અને કેતુને લગતી સમસ્યાઓ દૂર થાય છે. શનિવારના દિવસે બની શકે ત્યાં સુધી મીઠી વસ્તુ ન ખાવામાં આવે તો પણ રાહુ અને કેતુના લીધે સમસ્યાઓ દૂર થાય છે અને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે છે. દર્શક મિત્રો, સૂર્ય ગ્રહોનો રાજા છે અને આ રાજાના લીધે પણ લગ્ન થવામાં સમસ્યા સર્જાઈ શકે છે. આ જ રાજાના લીધે દાંપત્ય જીવનમાં પણ સમસ્યાઓ સર્જાઈ શકે છે. કેવી રીતે, કયા ઉપાયો કરવા જોઈએ? મિત્રો, આપણા ઘરનું વાસ્તુ પણ લગ્નમાં બાધા માટે જવાબદાર છે. જ્યારે ઘરનું વાસ્તુ વ્યવસ્થિત નથી હોતું ત્યારે દીકરા અને દીકરીના લગ્ન થવામાં સમસ્યાઓ સર્જાતી હોય છે. આપણા ઘરની અંદર અમુક ખૂણાઓ એવા છે કે જે દિશા જ્યારે દૂષિત થતી હોય ત્યારે લગ્નની વાતો નથી આવતી, એ દિશાઓ જ્યારે દૂષિત થતી હોય ત્યારે લગ્નની અંદર ક્યાંક ને ક્યાંક 90-99% વાતો આવીને અટકી જતી હોય છે. આવી બધી સમસ્યાઓમાં પણ ઘરનું વાસ્તુ જવાબદાર રહેતું હોય છે. કેવી રીતે જોઈએ? ઋષિ મિત્રો, સૂર્ય મહારાજ જેને ગ્રહોના રાજા તરીકે ઓળખવામાં આવે છે,
જ્યારે લગ્નમાં ને લગ્ન થયા પછી ટકવાની અંદર સમસ્યામાં સૂર્યગ્રહનો ફાળો હોય તો આપણને કેવી રીતે ખબર પડે? દર્શક મિત્રો, જ્યારે લગ્ન જીવનને લગતી સમસ્યા હોય, લગ્નને લગતી સમસ્યા હોય અને એમાં સૂર્યનો જ્યારે દુષ્પ્રભાવ આપણા જીવન ઉપર પડતો હોય, સૂર્ય આપણને તકલીફ આપતો હોય, તો ક્યાંક ને ક્યાંક એ વ્યક્તિના જીવનસાથીના કેરિયરની અંદર સમસ્યાઓ સર્જાતી હોય છે. એક્ઝામ્પલ તરીકે, દીકરીનો સૂર્ય ખરાબ છે તો દીકરાને કેરિયરની અંદર પ્રોબ્લેમ કરાવડાવશે. એટલે ક્યાંક ને ક્યાંક એના કેરિયરને લગતી સમસ્યાઓ ઉત્પન્ન કરાવડાવે. અને ક્યારેક ક્યારેક સૂર્ય જ્યારે ખરાબ હોય ત્યારે વ્યક્તિને અભિમાનને લગતી સમસ્યા ઉત્પન્ન થાય, અહંકારને લગતી સમસ્યા ઉત્પન્ન થાય. નહીં, હું કહું એ જ સાચું, બાકી બધાય કહે ખોટું. આ વસ્તુ જ્યારે આવી જાય તો સમજવાનું કે સૂર્ય મહારાજ ખરાબ છે. આ સૂર્ય લગ્ન થવામાં અને થયા પછી ટકવામાં પ્રોબ્લેમ કરાવે કે નહીં, મારા જેવું રૂપ નહીં, ઓલો એમ કે નહીં, મારા જેવું કેરિયર નહીં. આ વસ્તુ જ્યારે આવી જાય તો સમજી લેવાનું કે સૂર્ય ક્યાંક ને ક્યાંક પીડા આપી રહ્યો છે. દર્શક મિત્રો, ક્યારેક જ્યારે વિવાહ ભંગ થવાના વાતો જ્યારે સૂર્યના લીધે ઉત્પન્ન થતી હોય અથવા લગ્ન થવાની અંદર જ્યારે સૂર્યના લીધે તમને સમસ્યાઓ સર્જાતી હોય છે, ત્યારે રોજ સવારના પોરમાં કંકુવાળું જલ ભગવાન સૂર્યનારાયણને સૂર્યોદયથી 40 મિનિટની અંદર અર્પણ કરવું જોઈએ. આમ તો એક એનું આયુર્વેદિક કારણ છે, વૈજ્ઞાનિક કારણ પણ છે કે તમે જ્યારે સૂર્યને 40 મિનિટની અંદર જલ અર્પણ કરો છો, તમે જ્યારે ઉચ્ચ હાથ કરીને ભગવાન સૂર્યનારાયણને જલ અર્પણ કરી સૂર્યના 12 નામનો તમે જપ કરો છો, તો એનાથી તમારું આજ્ઞા ચક્ર જાગૃત થાય છે. અને આજ્ઞા ચક્ર જાગૃત થાય એટલે શરીરના 7 ચક્ર જાગૃત થાય છે. તો સ્વાભાવિક તમારે જ્યારે સૂર્યના લીધે સમસ્યા સર્જાતી હોય ત્યારે સૂર્યને કંકુવાળું જલ અર્પણ કરવું જોઈએ. એક તાંબાની રિંગ, આ રિંગ ફિંગરની અંદર તમારે ધારણ કરવી જોઈએ. એનાથી પણ સૂર્યને લગતી સમસ્યા તમારી દૂર થાય છે. લગ્ન થવામાં, થયા પછી ટકવામાં જે સમસ્યા ઉત્પન્ન થતી હોય, આ સમસ્યાઓ દૂર થાય છે અને સારું રિઝલ્ટ મળે છે. ગુલાબી કલરના વસ્ત્ર તમારે ધારણ કરવા જોઈએ. આ તમને શુભ પરિણામ આપે છે. તમારા જીવનની અંદર સૂર્યને લગતી સમસ્યાઓ દૂર કરે છે અને પોઝિટિવ રિઝલ્ટ આપે છે. પિતાનું જેટલું સન્માન કરશો ને એટલો સૂર્ય તમને પોઝિટિવ રિઝલ્ટ આપતો જણાશે. દર્શક મિત્રો, દેવગુરુ બૃહસ્પતિ જે બહેનોના લગ્ન થવામાં મહત્વનો ફાળો ભજવતો હોય છે, પુરુષોને મેનેજમેન્ટ માટે, નેતૃત્વ માટે, ગ્રહણ શક્તિ માટે મહત્વનો ફાળો હોય છે, એ ગુરુગ્રહનો ફાળો લગ્ન માટે કેવો છે ને એ ગુરુગ્રહને લીધે તમારા લગ્નમાં અથવા લગ્ન થવામાં સમસ્યા છે તો કયા ઉપાયો કરવા જોઈએ? દર્શક મિત્રો, એવું કહેવાય કે યસ્ય કેન્દ્રે બૃહસ્પતિ, જેના કેન્દ્રની અંદર ગુરુ મહારાજ હોય એ કુંડલીના બધા દોષોને નષ્ટ કરે છે. હવે જે વ્યક્તિના કુંડલીની અંદર ગુરુ મહારાજ સારા હોય તો આવા વ્યક્તિઓને વિવાહની અંદર જે બાધાઓ આવતી હોય, લગ્નમાં જે બાધાઓ આવતી હોય, લગ્નમાં જે સમસ્યાઓ આવતી હોય, આ સમસ્યાઓ દૂર થાય છે અને લગ્ન વહેલા થાય છે, પોઝિટિવ રિઝલ્ટ મળતું હોય છે અને આવા લોકોનું દાંપત્ય જીવન પણ સારું રહેતું હોય છે. પરંતુ જો સપ્તમ સ્થાનની અંદર ક્યાંક ને ક્યાંક ગુરુ મહારાજની દ્રષ્ટિ છે તો એ લગ્નમાં આવતી દરેક પ્રકારની રૂકાવટોને દૂર કરે છે, દરેક પ્રકારની સમસ્યાઓને દૂર કરે છે. એવું કહેવાય છે કે લગ્નમાં બેઠેલા ગુરુ મહારાજ સર્વશ્રેષ્ઠ શક્તિશાળી હોય છે. એટલે કે જે વ્યક્તિની કુંડલીમાં લગ્ન ભુવનની અંદર ગુરુ મહારાજ બેઠા છે, આ દરેક પ્રકારની બાધાઓને, દરેક પ્રકારની સમસ્યાઓને દૂર કરે છે, લગ્નમાં આવતી સમસ્યાઓને દૂર કરે છે. પરંતુ જો ગુરુ મહારાજ તમારા ખરાબ છે, જો ગુરુ મહારાજ તમને સમસ્યા આપી રહ્યા છે, તો આવા વ્યક્તિઓને લગ્ન થવામાં સમસ્યા ઉત્પન્ન થાય છે. આવા વ્યક્તિઓના લગ્ન 30 વર્ષ 35 વર્ષ છતાં પણ નથી થતા. એટલે ક્યાંક ને ક્યાંક સમસ્યા જો ગુરુ મહારાજ દ્વારા ઉત્પન્ન થતી હોય તો લગ્નની અંદર ઘણી બધી સમસ્યા ઉત્પન્ન કરાવડાવે છે. જો ગુરુના લીધે તમારે લગ્નમાં સમસ્યા ઉત્પન્ન થાય છે તો ગુરુવારના દિવસે પીળી વસ્તુનું દાન કરવું જોઈએ, પોઝિટિવ રિઝલ્ટ મળી શકે એમ છે. બની શકે તો કેળાનું દાન કરવું, એ પણ પોઝિટિવ રિઝલ્ટ આપે છે. ગુરુવારના દિવસે તમે જો વિદ્યાદાન કરો, પુસ્તકોનું દાન કરો તો એના લીધે પણ તમારી ગુરુગ્રહના લીધે લગ્નમાં બાધાઓ આવી રહી છે તો આ બાધાઓ દૂર થાય છે અને પોઝિટિવ રિઝલ્ટ મળે છે. દર્શક મિત્રો, વાત આજે આપણે લગ્ન થવાની અંદર બાધારૂપ બનતા ગ્રહોની કરી રહ્યા છીએ. દર્શક મિત્રો, જ્યારે 7મું સ્થાન છે દાંપત્ય જીવનને લગતું સ્થાન છે. 9માંશ કુંડલી લગ્ન માટે બહુ મહત્વની કુંડલી હોય છે. કોઈ વ્યક્તિના લગ્નમાં બાધાઓ આવી રહી છે, લગ્ન થવાની અંદર સમસ્યાઓ સર્જાઈ
સર્જાઈ રહી છે તો સમજી લેવાનું કે નવમાંશ કુંડલીની અંદર ક્યાંક ને ક્યાંક સમસ્યાઓ સર્જાઈ રહી છે. તો દર્શક મિત્રો, ખાસ કરીને જ્યારે લગ્નમાં બાધાઓ આવે છે તો સપ્તમ કુંડલી એટલે કે નવમાંશ કુંડલી અને સપ્તમ સ્થાન, આ બે વસ્તુ જોવી બહુ જ જરૂરી હોય છે. દર્શક મિત્રો, જ્યારે આપણા જીવનની અંદર કોઈ પણ પ્રકારની રૂકાવટો ઉત્પન્ન થાય છે ત્યારે ઘરનું વાસ્તુ બહુ મહત્વનો ફાળો ભજવતું હોય છે. જો ઘરના વાસ્તુની અંદર કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો એ રિલેટેડ સમસ્યાઓ આપણા જીવનની અંદર ઉત્પન્ન થતી હોય છે. ઘણી વખત આપણો માઇન્ડ બ્લોક થઈ જતો હોય, કંઈ વિચારી નથી શકતા, તો એના માટે ઈશાન ખૂણો જવાબદાર છે. એવી જ રીતે અલગ અલગ ખૂણાઓ દ્વારા અલગ અલગ વસ્તુઓ આપણે જોઈ શકતા હોઈએ છીએ અને એના દ્વારા આપણા જીવનની અંદર અનેક જાતની સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય. મિક્સર ખોટી દિશાની અંદર છે, ક્યાંક ને ક્યાંક વોશિંગ મશીન ખોટી દિશાની અંદર છે. આવી નાની નાની વસ્તુઓ પણ આપણા જીવનમાં મહત્વની ભૂમિકા ભજવતી હોય છે.